હાર્ટ એટેક તો આમ તો ખબર જ છે આપણને કે બહુ ડેન્જરસ સિચ્યુએશન છે, પણ અમુક હાર્ટ એટેક એવા હોય છે કે જે ખરેખર ખૂબ જ ડેન્જરસ હોય છે, જેમાં હોસ્પિટલ પહોંચાતું નથી અથવા હોસ્પિટલમાં પહોંચ્યા પછી પણ ખરાબ હાલત હોય છે. જેમ કે મારા પાસે જે જેન્ટલમેન છે એમને હાર્ટ એટેકમાં આવ્યા ત્યારે એકદમ કાર્ડિયોજેનિક શોક, રિફ્રેક્ટરી કાર્ડિયોજેનિક શોક, જેમાં તમે કોઈ પણ વસ્તુ ટ્રીટમેન્ટ આપવા છતાં પણ દર્દીને બચવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. જેમ કે આમને હૃદયની જે મેઇન નસ આવે, જીવાદોરી કહેવાય, એ ટોટલ બંધ હતી. એન્જિયોગ્રાફીમાં પણ આ ટાઈપના દર્દીઓમાં દર્દીનું મૃત્યુ થવાના ચાન્સ હોય છે, પણ આપણે ટાઈમલી વિધિન અ મિનિટ્સ આપણે નસ ખોલી અને હૃદયને સપોર્ટ આપતું બલૂન પંપ મૂક્યું, અને આ બધું કરવા છતાં વેન્ટિલેટર સપોર્ટ પર લીધા, આ બધું કરવા છતાં પણ દર્દીને બચવાની શક્યતાઓ એટલી બધી નહીવત જેવી હતી. એવા સંજોગોમાં અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા કે આ દર્દીને બચાવવું કઈ રીતે. એટલે પછી ખૂબ જ ડિસ્કશન થયું, મલ્ટિપલ ટીમ અપ્રોચ કરવામાં આવ્યો, કાર્ડિયાક ઇન્ટેન્સિવિસ્ટને હેલ્પ લેવામાં આવી, નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડની શટડાઉન થઈ ગઈ હતી તે નેફ્રોલોજીસ્ટની હેલ્પ લેવામાં આવી. ગુજરાતના કાર્ડિયોલોજી ફોરમમાં મેં આખો કેસ પુટઅપ કર્યો અને તેમના તરફથી પણ એડવાઇસ લેવામાં આવી કે બીજા બધા સિનિયર કાર્ડિયોલોજિસ્ટ આ સિચ્યુએશનમાં શું કરે, કેમ કે મારા 11-12 વર્ષના એક્સપિરિયન્સ પ્રમાણે મને એવું લાગતું હતું કે આ દર્દીને બચાવવું ખૂબ જ નહીવત ચાન્સીસ છે. એટલે બધાની હેલ્પ લઈ અને મેં એક સ્ટેપ એવું લેવામાં આવ્યું કે જેના કિડનીને સપોર્ટ, હૃદયને સપોર્ટ અને ફેફસાને સપોર્ટ આપતા બધા જ મશીનો યુઝ કરવામાં આવ્યા. એટલે કે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે જેટલું બી યુઝ થઈ શકે એવું બધું જ ડિસિઝન લઈને બધું જ યુઝ કરવામાં આવ્યું. રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી ચાલુ કરવામાં આવી, હાર્ટને સપોર્ટ આપતું આઈબીપી બલૂન કરવામાં આવ્યું, હૃદયની બધી નસો ઇમિડિયેટલી વિધિન અ મિનિટ્સ ખોલી દેવામાં આવી અને બાકીની બધી સારવાર દવા ઉપર અને વેન્ટિલેટર ઉપર રાખી અને અલ્ટિમેટલી ઘણી લાંબી મહેનત અને ખૂબ જ સ્ટ્રગલ સાથે અને દર્દીના નસીબ અને ભગવાનની દયા અને ખૂબ સ્ટાફ અને મેડિકલ ઓફિસર બધાની અને હોસ્પિટલના સપોર્ટથી આ દર્દીને આજે અમે ડિસ્ચાર્જ માટે તૈયારી કરી રહ્યા છીએ. આ દર્દીનું કાલે ડિસ્ચાર્જનો પ્લાન છે અને હરતા ફરતા થઈ ગયા છે. કેવું લાગે છે હવે?